પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અમૃતવાણી સંપુટ 10 અધ્યાત્મ અને વ્યવહાર. નૈરોબી ખાતે સત્સંગ સભામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે યોજાયેલ પ્રશ્નોત્તરીના કેટલાક અંશ અત્રે પ્રસ્તુત છે. સ્પષ્ટતા માટે પ્રશ્નો પુનઃ ધ્વનિમુદ્રિત કરેલ છે. બાપા, જે પ્રામાણિકતાને નેવે મૂકીને વેપાર ધંધા કરે છે તે સુખી થતા જણાય છે, અને અમે સત્સંગી હોવાથી શુદ્ધ અને પવિત્રપણે વ્યવહાર કરીએ તો ઘણીવાર પાછળ રહી જતા હોઈએ એવું લાગે છે. તો આવી વખતે અમારે શું કરવું? બરાબર છે. આપણે બધાને પ્રશ્ન સ્પર્શે છે કે આપણે બહુ જ સત્સંગના નિયમ ધર્મ બધું પાળીએ, નીતિથી રહીએ, પ્રમાણથી રહીએ અને ધંધા પાણી કરીએ છીએ તો પણ આપણે જેટલું ઈચ્છા હોય એટલે પૂર્ણ થતી નથી. કે ભાઈ ચાલો આપણે આ ભાઈને કરોડ રૂપિયા મળે, મને પણ મળે, એ નીતિ નિયમથી કરીએ છીએ છતાં આપણને મળતા નથી. પેલો ખોટું કરે છે, નીતિ વગરનું કરે છે, ખોટું. અત્યારે કૌભાંડ તો બહુ ચાલે છે, તમે લોકો જાણતા જ હશે. એ રીતે કરોડોનું ચાલે છે, કરોડોનું, એક બેનું નહીં, ખોટું કરીને કરે છે. અને આપણે બાલા મારીએ છીએ કે જે કરીએ એમાં હરખું ના આવે, કાં તો આમ થાય ને તેમ થાય. હવે ભગવાનની આજ્ઞા નીતિ નિયમ પાડીએ છીએ તો પણ, એટલે આ દુનિયાનો ફેર એવો છે, એમાં આપણે તેથી શું થાય, શ્રદ્ધા આપણી ઘટી જાય કે આપણે ભગવાનનું ભજન કર્યું, સત્સંગ રાખ્યો, આ બધું રાખ્યું, પણ આપણે બે પાંદડે તો થયા નહીં. એના કરતાં મૂકી દો ને પડે, એના કરતાં રબારી પાસે મદારી પાસે જાઓ તો ધંધા ઢગલા. એટલે ખોટું કરાવ્યા, આ બધા છે ખોટું જ કરવાના. તો એની પાસે જે એની પાસે સાચી વસ્તુ છે નહીં, એને આ લોકો છેતરવાના, નાગને લઈ જાય અને આમ તો ખેલ કરીને લઈ લે, આમ ઓદરા કુદાવે અને તમને દોરો નાગદાદાનો દોરો બાંધવાનો. હવે દોરામાં જેવું હોય તો એ કરોડપતિ ના થાય, શું કરવા આવે? આપણે બહુ બુદ્ધિથી વિચાર કરવાનો છે. જો એની પાસે જ આટલું બધું હોય તો એ પછી આપણે એ જ કરોડપતિ ના થઈ જાય, એને દૂધના પૈસા નથી મળતા. એટલે આવી બધી ઝંઝટોની અંદર, આવી વાતોની અંદર આપણે ભરમાઈએ છીએ. કેટલો તમે સ્વામિનારાયણ થયા અને તમારું શું થયું, એવો પ્રશ્ન કરે. ભાઈ એ તો સ્વામિનારાયણ થયા કે ના થયા એની વાત ક્યાં છે? એ તો ભગવાનની ઈચ્છા મુજબ, ભગવાનની મરજી મુજબ થાય છે. સર્વ કરતા પરમાત્મા છે. આપણે એક વસ્તુ તો પહેલો નિશ્ચય થવો જોઈએ, પછી ગમે ત્યાં દુનિયામાં જઈએ ને તો કોઈની પર આસ્થા આપણે બેહે નહીં કે ભગવાન છે, કરતા છે, અને આપણે એમના થયા છે તો એ આપણે માટે સારું જ કરવાનું છે. મહારાજે કહ્યું કે ભાઈ સુખ આવે તો સુખ ભોગ લેવું અને દુઃખ આવે તો દુઃખ ભોગ લેવું. પછી વિચાર જ ના આવે કે ભાઈ આ અનીતિ કરે છે, વધારે ખાય છે અને આપણે વજન પાડીએ, પણ એને નરકમાં જવાનું છે અને આપણે અક્ષરધામમાં જવાનું છે. એવો આપણો દ્રઢ નિશ્ચય હોય કે ભલે આપણે કમાની દુનિયાની ઓછી તો મોહ મમતા ઓછી થશે, એમાં વાસનાઓ છે દૂર થશે, પણ ભગવાનના આશ્રિત થયા છે એ ભગવાનના ધામને જ પામે. એટલે એ જ નિષ્ઠા આપણી નથી, એટલે ડગમગ થાય કે આપણે અનીતિથી કરે છે અને સુખી પ્લેનમાં ઉડે છે અને મારે પગે ચાલીને જવું પડે. તેમાં શું થાય? કસરત થાય, શરીર સારું, પ્લેનમાં વારાને દુઃખ થાય, પેટમાં દુખે, માથું દુખે, બધી ઘણી જાતના રોગ ઊભા થાય. હવે પહેલાં તો શું કે ગામડાઓની અંદર ને બધે એ માણસો ચાલવાનું જ હોય, ચાલીને જ જવાનું હોય. આ ગામથી પેલા ગામ જવાનું હોય તો પણ એ સહેજે બધી કસરત થાય. અને બૈરા છે પણ હવે કૂવો પાણી ભરવા જાય તો ખેંચીને પાણી ભરવાનું, એટલે એને પણ કસરત થાય. લોટ દરવાનો હતો, આ ઘંટીઓ નથી તો હાથે દરતા બધા, તો એ બી કસરત થાય. અને ખેડૂતોના સાથે પાછા સવારે રસોઈ બસોઈ તૈયાર કરીને ખેતરમાં એના ધણીને રોટલો, હવાનું વારું નાસ્તો, બ્રેકફાસ્ટ આપવા જાય. એટલે આવું બધું કસરત થતી તો શરીર સારા તો અમારા રોગય નહોતા, આટલા બધા રોગય નહોતા, હવનું કામ ચાલતું. પણ હવે જેટલી આપણી કસરત મટી ગઈ, માનસિક પણ આપણી બધી કસરત કાંઈ નહીં. આના બેઠા એક ખુરશીમાં, ઘરેથી મોટરમાં બેઠા અને ખુરશી જઈને બેસી ગયા, ખુરશીમાંથી ઉતર્યા અને મોટરમાં પાછા ઘરે. એટલે એમાં શું થાય? બીજું કંઈ થાય ખરું? શરીરના રોગ વધે, મનના રોગ વધે, બધી વિચારો આવે, શું થાય, કેમ થઈએ. એટલે આ રીતે પેલી હતું તો શરીર સારા પણ રહેતા હતા. પણ જ્યારે આપણે આ બધું મૂકી દીધું ત્યાર થયું. એમ આપણે પણ એવું હોય કે
કે આપણે ભગવાનના થયા છે એટલે ભગવાન આપણે જે કંઈ કરતા હશે એ આપણી કસરત છે, એટલે આપણું સારું થવાનું છે એની અંદરથી, એમાં આપણું સારું થવાનું છે એમ આપણે સમજવું જોઈએ કે શરીર આપણું સારું નિરોગી રહે, બીજું રીતે કોઈ વાંધો ના આવે. તેટલી કસરત થાય એટલે દુઃખ તો પડે છે ચાલવાનું બીજું ત્રીજું, અને પેલા મોટરમાં બેન ધમધમાટ જતા હોય અને આપણે જોઈ રહ્યા હું વાગર. એટલે કહેવાનું શું છે કે આપણને એમ થાય કે હવે પ્લેનમાં જાય, પણ પ્લેનમાં જવાવાળાને મુશ્કેલી થાય, કારણ કે એ તો જે પ્રારબ્ધ છે તો ભોગવ્યા આગળ છૂટકો જ નથી. અત્યારે આપણને એમાં સુખ દેખાય છે પણ અંતે દુઃખનું કારણ છે. અત્યારે સુખ દેખાય પણ અંતે દુઃખનું કારણ છે. જ્યાં સુધી ભગવાનનો આશરો નથી, ભગવાનના આદેશો જીવન થતી, ત્યાં સુધી દુઃખ રહેવાનું. ગમે એટલું મળશે તો એની અંદરથી ઘણા પ્રશ્નો ઊભા થવાના છે, થાય છે. આપણે બધા જોઈએ છે જેને ખોટી રીતે પૈસા ભેગા કર્યા એ કમ્પાઉન્ડર ચાલે છે, તેમાં જગતની એની આબરૂ નથી. પછી હું છોરાઈને કહે તમારી જોડે મળીને કે હું શું, પણ શું એને કોને એના પ્રત્યે પ્રેમ થાય? એના પ્રત્યે એ જ થાય ખરું? ન થાય એવાની માણસ જોઈને આપણે ધિક્કાર થાય છે. અને ભગવાનનો ભક્ત હોય કંઈ ના કરતો એના પ્રત્યે પ્રેમ થાય કે ભાઈ ભગત છે, સારો છે, પ્રમાણિકતા છે. એટલે પૈસાથી મહત્તા માની હોય, જગતની મોટપથી મહત્તા માની હોય તો એ તો દુઃખનું કારણ થવાનું. અત્યારે સારું છે પણ ભવિષ્ય આપણું ખરાબ છે. ભગવાનના ભક્તને અત્યારે કશું દેખાતું નથી પણ ભવિષ્ય સારું છે કે એને ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થશે અને કાયમનો સુખ્યો થશે. પેલાને માટે જન્મને મરણ, જન્મને મરણ, જન્મ નરમ એને માટે છે. અને આપણે ભગવાનના ભક્ત છે તો ભગવાને આપણી ગમે એવી કસર હશે તો ટાળીને પણ ભગવાન અક્ષરધામમાં બેસાડી દે છે. એટલે પૈસાથી સુખી નથી, રાજ મળવાથી સુખી નથી, બીજી મળવાથી નથી. જ્ઞાન, ડૉક્ટર સાહેબને કહ્યું જ્ઞાન છે, સમજણ થશે તો સુખ્યો થશે. બંગલા મોટરથી સુખ્યા નથી થવાતું. જ્ઞાન એ ઝૂંપડામાં રહેતો હશે એ આનંદમાં. સબરી બિલ્ડી છે, ઝૂંપડામાં રહેતી હતી, એની પાસે કાંઈ જ નહોતું. ભગવાન રામનો આશરો હતો, જ્ઞાન હતું એને, તો અખંડ આનંદમાં જ, અખંડ 24 કલાક આનંદ રહે છે. એટલે ભગવાનનો જે ભક્ત છે એને ભગવાનનો આશરો થયો છે, એને બળ મળ્યું છે તો એને આનંદ જ રહેવાનો છે. પેલાને પૈસા બંગલાની અંદર પણ ઊંઘ ના આવે, ગોળીઓ ખાવી પડે છે. તમારે ખાવી હોય તો અમેરિકા જજો, નાગને લઈને જજો, બતાવજો મારો નાગ છે, ગોળીઓ ના ખાવી પડે એને માટે. એટલે એવું છે કે આપણે ત્યાં ગોળીઓ ખાવી પડે, પૈસા બધા છે તો પણ રોગ શરીરમાં થાય છે, મુશ્કેલીઓ આવે છે, ધંધામાં મુશ્કેલીઓ આવે છે, પૈસાદાર નહીં આવે છે અને ના પૈસાદાર નહીં આવે. પણ પહેલાંને છે ભગવાનનો આશરો નથી, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી એટલે દુખ્યો, અને જે છે એને સુખ્યા. મહારાજે કહ્યું કે ભગવાનનો ભક્ત છે અને એક જગતનો જીવ છે. હવે જગતના જીવ જ્યારે મરે ત્યારે એને બહુ સારી રીતે એને અગ્નિ સંસ્કાર કરવામાં આવે, કારણ કે પૈસાદાર માણસ છે, બધો ઉદ્યોગપતિ છે, તેને એની પાસે એના મરણ વખતે મોટા મોટા માણસો આવશે, મોટરો ગાડીઓ પ્લેન લઈને, અને એ રીતે એને અગ્નિ સંસ્કાર પાછો ચંદનના લાકડામાં થાય. ચંદનનું લાકડું તો મોંઘું છે, ખબર છે ને દરબાર, એટલે એ જ મોંઘા લાકડામાં એનો અગ્નિ સંસ્કાર થાય. અને આટલા બધા માણસો આવે અને એને માટે શોક દરબાર કરે. પણ સ્વામી કહે છે કે એને ભગવાનનો આશરો નથી, એટલે ભલે આ સારી રીતે સગવડથી એનું મૃત્યુ થયું, એને સારી રીતે એની બધી અગ્નિ સંસ્કાર થયો, અગ્નિ સંસ્કારને શોક સભા એની સારામાં સારી થઈ, બધું થયું, પણ એ શું અત્યારે અહીં સાહેબી છે પણ ત્યાં ઉપર દુઃખ છે. એ હકીકત વસ્તુ છે. અને આ ભગવાનનો ભક્ત છે એ ભલે ગરીબ હોય, એને કોઈ એના સ્મશાનમાં પણ આવે નહીં, અને એને બિચારાને કોઈ અગ્નિ સંસ્કારનો લાકડાય મળે નહીં, રસ્તામાં એમને એનું મૃત્યુ અને એનું એ થઈ જાય. પણ છતાં મહારાજે કહ્યું કે ભગવાનનો ભક્ત છે અને ભગવાનનો આશરો છે, તેનું મૃત્યુ ગમે તે રીતે થશે પણ ભગવાનના અક્ષરધામમાં જશે. આપણે આ વચનનો વિશ્વાસ નથી. કારણ કે આપણે ભગવાનના ભક્ત હતા જો રખડીને મરી ગયો, કોઈની પાસે એની એ કરવા કોઈ રહ્યું નહીં, આપણને એમ લાગે છે. પણ એને નિષ્ઠા ભગવાનની છે તે મહારાજના શબ્દો છે. જો શ્રીજી મહારાજના શબ્દોમાં આપણને શ્રદ્ધાને વિશ્વાસ હોય તો અમારો વિચાર આવે નહીં કે ભલે કોઈ ચંદાના લાકડા મળ્યો પ્લેનમાં લઈ ગયા એને, એની કોઈ વિશેષતા નથી. વિશેષતા તમારું જ્ઞાન, તમારી સમજણ એ હશે, એ જ આપણને સુખને શાંતિ આપે છે. તો એ રીતે છે કે આપણે ઝૂંપડામાં રહીએ તો જો જ્ઞાન છે તો સુખ્યા રહેવાય.
આપણે જેને જ્ઞાન નથી એને પછી એ શું દુખ્યો જ રહેવાનો છે. દરેક વખતે કંઈક થશે કે મને દુઃખ પણ જ્ઞાનવાળો છે કે મારાની ઈચ્છા. પૈસા કરોડપતિ જેમ આપણે કમાઈ ગયા અને પછી આપણને આનંદ રહે, પછી જાય ત્યારે ઢીલા ડબ જેવા કોથરામાંથી અનાજ કાઢી લીધું, કોથરો જેમ લોચો થઈ એમ વિચારો હવે મારું શું થશે કેમ થશે. પેલા ભગવાનના ભક્તને ભગવાન ઉપાડશે એટલે એને એમ થશે કે મને કંઈ વાંધો નથી, ભગવાનને લઈને હું ભગવાનના ધામમાં જવાનો છું. એટલે એમ એને જ્ઞાનથી સમજણથી આપણે બળ રહે છે અને સુખ્યા રહેવાય છે. સુખ્યા થવાનું કારણ જ પણ મહારાજે બતાવ્યું છે કે એને સુખ્યા થવું હોય એને પોતાથી નાના માણસો હોય એનું જોવું, પણ મોટા કરોડપતિ સામું ના જોવું, મોટા સમૃદ્ધિવાળા સામું ના જોવું, પણ આપણાથી જે દુઃખી છે એનો વિચાર કરવો. આપણે જો સુખ્યાનો વિચાર કરવા જઈએ એ સુખ મળે નહીં અને આપણું દુઃખ ટળે નહીં. કે આ છે ને એવું મારે થવું છે. તો જો ઊંટનો ઓટની વાત ખબર તમને? ઊંટ છે ને 8 વાગે વાંકું હોય છે, એનો ઓટ છે નીચેનો લૂસ હોય છે, એ આમ ચાલે ને તો નીચલો ઓટ આમ હાલ્યા કરે, જેને હમણાં પડી જશે એટલે તૂટી પડશે એવું લાગે. ઊંટ ચાલે ને આમ થયા કરે એટલે લૂસ હોય છે એનો. આપણે ફિટ છે એટલે હાલતા નથી પણ એનો લૂસ હોય છે એટલે લપડ્યા કરે આમ. એમાં એ શિયાળ નીકળ્યું તો શિયાળને એમ છે કે આ ઊંટનો ઓટ પડશે હમણાં અને આપણે ખાવાનું મળી જશે. ત્યાં બિચારું દોતું દોડેલું, ઊંટ જાય ને એમ દોડે, હમણાં પડે 2-5 માઇલ ચાલ્યું ગયું પણ પેલું પડ્યું કશું નહીં, નિરાશ થઈને પાછું આવ્યું. એટલે આ જગતનો સુખમાં એવું છે કે આપણે આમ થઈશું એમ થયા કરે. પણ સ્વામી કહે છે કે એ ઊંટના ઓટ જેવું આ સંસારનું સુખ છે એ આપણને મળે સુખ્યા થાય અને નથી, ભગવાનના બળથી સુખ્યા થાય. ભગવાનનો આશરો છે એ જ આપણને સુખ ને શાંતિ આપનારો છે. તો એ આપણે બરાબર દૃઢતા કરવાની છે કે એ પડે આપણે સુખ્યા થવાતો નથી. એટલે દુખ્યાનો વિચાર શું કે આપણા કરતાં જેને ખાવા નથી મળતું ને આપણને ખાવા મળે છે, શરીર આપણું સારું છે, એ દવાખાનામાં પડ્યો છે, એનો પગ તૂટી ગયો છે, હાથ તૂટી ગયો છે, એના કરતાં આપણે નિરોગી છે, હાથ પગ સારા છે, ચાલે છે, સુખ્યા કે નહીં. પણ પહેલાંના સુખ તમે જોવા જાઓ તો દુઃખ જ થવાના છે. અને આનું સુખ જુઓ તો કેવું હોય, એના કરતાં ભગવાને એ ઝૂંપડામાં રહે છે, આપણે નાના મકાનમાં રહીએ છીએ, પેલો ભલે બંગલામાં રહેતો એનું જોવાનું નથી, પણ આપણે પહેલાં કરતાં આપણે સુખ્યા છે. એ દવાખાનામાં પડે છે, આપણે નથી પડે. એટલે દરેક રીતે આપણે એનો વિચાર એ કરવો કે જે આપણાથી દુખિયા છે એનો વિચાર કરો તો સુખ્યા રહેવાય. પણ આમ મોટી વાતો કર્યા કરો કે આમ આપણે ભક્તિ કરી, સત્સંગ કરી એટલે આપણે તો અબજોપતિ થઈ જવાના. એ તો ભગવાનની ઈચ્છા છે. જેટલી તમારી માયા વિસ્તરે એટલા માયા મોહમાં પડી જાઓ. એના કરતાં ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં આપણું કલ્યાણ થાય છે. એટલે બહુ આમની વાત જોવા જશો તો દુખ્યા પણ દુખ્યાની વાત કરશો તો સુખિયા. પછી બંગલામાં રહ્યો, ઝૂંપડામાં રહ્યો કે ગમે ત્યાં રહ્યો, 24 કલાક, અને પછી અમેરિકા રહ્યો, લંડન રહ્યો, આફ્રિકા રહ્યો, કોઈ પણ દેશમાં જઈને રહ્યો અને ત્યાં પણ શાંતિ રહે છે. પણ આ સમજણ એક રાખવાની છે કે ભગવાને આપણે જે સ્થિતિમાં રાખ્યા છે એ આપણે સારા માટે છે, તો પછી એને દુઃખ થાય નહીં, બધો વિચાર આવે નહીં. તો આ એક સમજણ સાથે આપણે જો જીવીએ તો પછી આપણને એમ ના થાય કે આપણે આટલી બધી ભગવાન ભજીએ છીએ છતાં પણ આપણે દુખ્યા છે, પેલો અનીતિ કરે છે, કરોડો રૂપિયા કમાય છે તો એ સુખ્યો છે, સુખ્યો નથી. પણ એ દુખ્યો છે, આપણા જેવા કોઈ સુખ્યા નથી. ભાગ્ય જાગ્યા આજ જાનવા થયા કોટી કલ્યાણ ઉધારો ન રહ્યો એહનો પામ્યા પ્રગટ પ્રમાણ ભાગ્ય જાગ્યા આજ જાનવા. નિષ્કુળાન સ્વામી ગાય, માર ખાધો, ખાવા મળતું નહીં, લોકો ઊભા રહેવાતા નહીં, કોઈ જાતની સગવડ નહીં, તો એ શ્રીજી મહારાજ વિશે નિષ્ઠા એ ફરી નહીં કે મારાને મૂકીને જઈએ બીજે સારું. કે સારા માણસો જ્યાં હોય કે આપણને આ બધું આ તમારા જેવા ખેલ કરીને એના આશ્રય ન જાય કે એ મારું કામ કરીને આવે. તમે કરશો દેહનું થશે પણ જીવનું શું? તો એ ભાગ્ય જાગ્યા કે ભગવાન શ્રીજી મહારાજ મળ્યા છે માટે આપણો ભાગ જાગી ગયો. પૈસા મળે ભાગ નથી. તમને કોઈ કરોડ રૂપિયા આપનાર મળશે, મારે કે દીકરા દેનારા પણ મળશે, તમારું દુઃખ ટાળનાર પણ મળશે, એ બધા મળશે, પણ તમારા જીવનું કલ્યાણ કરનાર કોઈ. ભગવાન રઘુનાથ સ્વામી કહ્યું કે અમને બીજું કંઈ કરતાં આવડતું નથી, કોઈને દીકરા દેતા નથી આવડતું, પૈસા આપતા આવડતું નથી, અમે તો એક જ છે
કે ભગવાનને શું કેવું થાય, જીવનું કલ્યાણ છે એ કરતાં આવડે. તો આ બધી મહત્ત્વની છે. આ જો જ્ઞાનને સમજણના શબ્દો જો જીવમાં દ્રઢ થયા હોય તો પછી ગમે તે સ્થિતિમાં આપણે શાંતિ સુખ રહે છે. તો એ સમજણ આપણે કરવાની છે. એટલે આપણે બધાએ પેલા ભાઈ શું પાયલોટવાળા કે પાયલોટવાળા હવે પાયલોટમાં ઉડવાનું છે એટલે એમને થાય વિચાર કે પાયલોટમાં ક્યારે થશે. ભગવાનની ઈચ્છા છે ત્યારે થશે, એનો વાંધો નથી. પણ આશરો ભગવાનનો છે દ્રઢ રાખશો તો બધું આ લોકનું સુખ એ મળશે ને પરલોકનું મળશે. અને વાર લાગશે, એ થોડું વાર લાગે. પેલું છે તાત્કાલિક થઈ જાય, કારણ ખોટું છે એને થતાં વાર ના લાગે, પણ આ થતાં બહુ વાર લાગે. ફળાવું ઝાડ છે એને ઉછેર કરતાં વાર લાગે. અને પેલી વેલા ઉગે છે ને કડવા વેલા, વાળમાં કડવા વેલા છે, એ કડવા વેલા અમથા ઉછરે કે જેમાંથી કંઈ લાભ આપણને ના હોય એ એકદમ ઉછેર થઈ જાય. એને પાણી ના નાખો, ખાતર ના નાખો, મહેનત ન કરો, દેખરેખ ન રાખો તો એ પડ્યા ઉછેર થાય કહો. અને એ કડવા વેલા કંઈ કામમાં આવે ને દુઃખના કારણ થઈ જાય. અને જો એક સારો છોડ છે એને ઉછેરતા વાર લાગે. એને પાછું ઢોર ઢાંકર ખાઈ ના જાય, નાનો હોય તો બકરો ખાઈ જાય, વાંદરો પાછો પકડે, એ બધું થઈ જાય. એ બધું એને કરી નાખે. પણ એને કડવા વેલાને કોઈ અડે જ નહીં, બધા એનાથી દૂર જાય. અને આ વેળાને એવું એટલે એને માટે મહેનત કરવી પડે, સારા માટેની મહેનત કરવી પડે છે. એમ આપણે ભગવાનના ધામમાં જવું છે એટલે બધા નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના પાડવું પડે. અને બીજી રીતે આપણે સાધારણ સ્થિતિ રહે તો આપણે સુખ્યા રહેવાનું કારણ છે. એટલે કડવા વેલાના હમું જોવા નથી કે ખોટું કરીને જે આગળ વધ્યા છે એને અંતે દુઃખનું કારણ છે ને છે. ભગવાનના વચન છે, શાસ્ત્રોનું વચન છે, મોટા પુરુષના વચન છે. એટલે એ સાઈડ આપણે હંમેશા જોયા કરી. ગમે તે સ્થિતિ થાય પણ આ એક સ્થિતિ આપણે જોઈ રહેવાની. એ બહુ સારું કે આપણે સુખ્યા છે. દુઃખ આવે તો એ સુખ્યા છે, સુખ આવે તો એ સુખ્યા. ભગવાનની ઈચ્છા છે તો આપણે કહ્યું.